એક બીમારીનું નામ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, જે એક રેર જીનેટિક ડિસઓર્ડર છે. આ ડિસઓર્ડરમાં 30 જેટલી બીમારીના કારણે શરીરના વિવિધ અંગો જકડાઈ જાય છે અને વ્યક્તિ સંપૂર્ણપણે દિવ્યાંગ બની જાય છે. કચ્છમાં અંદાજિત 60 જેટલા દર્દીઓ આ સમસ્યાથી પીડાય છે. ત્યારે આવા દર્દીઓને વિવિધ સંસ્થાઓના સહયોગથી 1 વર્ષ સુધી નિયમિત રીતે તેમના ઘરે જ કસરતની સારવાર મળી રહે એ લક્ષ્ય સાથે નિઃશુલ્ક પ્રોજેક્ટ શ્રવણ શરૂ કરવામાં આવ્યો છે. જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત સર્વમંગલ આરોગ્યધામ ભુજ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત પ્રયાસોથી પ્રોજેક્ટ શ્રવણનો પ્રારંભ કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ટ્રસ્ટી રજનીભાઈ પટવા, નલિનીબેન શાહ, ડૉક્ટર પૂજા શાહ સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ આ કેન્દ્ર અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના જે દર્દીઓ છે, દિવ્યાંગો છે, એમના માટે આજે ભુજની અંદર સર્વમંગલ ધામની અંદર એક સેન્ટર ખોલવામાં આવ્યું છે. એમાં દરેક તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવશે અને ત્યારબાદ જે ગામમાં આ પ્રકારના જે દિવ્યાંગો છે એમની સારવાર અને એમની ટ્રીટમેન્ટ કરી શકે એ પ્રકારનું કાર્ય કરવામાં આવ્યું છે. સાથે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના આપણા આગેવાન શ્રી આદરણીય શ્રી દિલીપભાઈ દેશમુખ એમના નેતૃત્વમાં આ કાર્ય થઈ રહ્યું છે. ડૉક્ટર આલપભાઈ, ડૉક્ટર પૂજાબેન આ બધા જ આ કામને ખૂબ જ સરળતા સાથે જોઈ રહ્યા છે. અને જ્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ હતો ત્યારે ઇલેક્ટ્રિક વ્હીલચેર આપણે આવા 50 દિવ્યાંગોને આપી હતી અને ત્યારે નિર્ણય લીધો હતો કે આપણે આવનાર સમયમાં કચ્છની અંદર આ પ્રકારનું સેન્ટર ખોલવામાં આવે જેથી આવા દિવ્યાંગ સૌ લોકોને આપણે મદદરૂપ થઈ શકીએ અને જેનો આજે અહીંયા પ્રારંભ થયો છે એ વાતનો આનંદ છે. રોગના નિદાનમાં સ્વિમિંગ અને ફિઝિયોથેરાપી થોડા સમય માટે સ્નાયુને જકડાઈ જતા અને નબળા પાડતા અટકાવે છે, તો ક્યારેક સારવારના ભાગરૂપે ફિઝિકલ એક્ટિવિટી દુખાવા સાથે પણ ચાલુ રાખવી પડે છે. જો શારીરિક કસરત બંધ કરી નાખવામાં આવે તો આ રોગ ઝડપથી પૂરા શરીરમાં પ્રસરે છે. આ ઉપરાંત હાડકાના સપોર્ટિવ સાધનો રોજિંદા જીવનને થોડું સરળ બનાવે છે. ફિઝિયોથેરાપીમાં ખાસ કરીને દર્દીઓને શરીરની હળવી મૂવમેન્ટ તેમજ સ્ટ્રેચિંગ કરાવવામાં આવે છે જેથી સ્નાયુ જકડાઈ ન જાય. ડૉક્ટર પૂજા શાહ અને ડૉક્ટર આલાપ અંતાણીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજરોજ ભુજમાં શ્રી જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત સર્વમંગલ આરોગ્યધામ દ્વારા એક વિશેષ પ્રકારના પ્રોજેક્ટ શ્રવણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ એટલા માટે વિશેષ છે કે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામનો એક રોગ છે કે જેનાથી પીડાતા દર્દીઓ કોઈપણ પ્રકારની એની માંસપેશીઓ હલનચલન કરી શકતી નથી અને એવા દર્દીઓને વિશેષ આપણે રાહત આપી શકીએ, ખાસ કરીને ફિઝિયોથેરાપી અને અન્ય કસરત સારવાર દ્વારા. એના માટે એમના ગામડાઓમાં એમના ઘરે જ એમને નિયમિત રીતે સારવાર મળી રહે એના માટેના કેરટેકર પણ સંસ્થા દ્વારા એને ટ્રેન કરવામાં આવે એવા દરેક દર્દીઓની સારવાર માટેનો આ પ્રોજેક્ટ શ્રવણ આયોજિત કરવામાં આવે છે, જેમાં શ્રી જૈન મેડિકલ એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત સર્વમંગલ આરોગ્યધામ, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ અને ખાસ કરીને આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, આપણા સાંસદ શ્રી કચ્છ મોરબી વિસ્તાર, એમના પ્રેરક બળ દ્વારા આ આખો જે પ્રોજેક્ટ છે એ સંચાલિત થશે, જેમાં 1 વર્ષ માટે 10 જેટલા પેશન્ટ્સ, પાયલોટ પ્રોજેક્ટ તરીકે 10 જેટલા દર્દીઓને 1 વર્ષ માટેની નિયમિત સારવાર જે છે એ આમાં આપવામાં આવશે. તો ભારતભરમાં કદાચ વિશેષ કહી શકાય એવા આ પ્રોજેક્ટની આજે શરૂઆત ભુજથી થઈ રહી છે, જેનો પણ એક વિશેષ આનંદ છે. કચ્છમાં લગભગ અત્યારે અંદાજે અમારી પાસે જે ડેટા છે એ પ્રમાણે લગભગ 60 જેટલા દર્દીઓ છે. હજી ગામડાઓમાં ઘણા બધા એવા દર્દીઓ છે કે જ્યાં સુધી આપણે પહોંચી નથી શક્યા, તો એવા દર્દીઓને પણ અમે કોશિશ કરશું કે ત્યાં સુધી આ વિશેષ સારવાર પહોંચી શકે. નમસ્તે બધાને, હું ડૉક્ટર પૂજા શાહ, સર્વમંગલ આરોગ્યધામ HOD ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ. આજે અમે આ સર્વમંગલ આરોગ્યધામ ખાતે એક શ્રવણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરેલું છે, જેનામાં અમે 10 એવા મસ્ક્યુલર ડિસ્ટ્રોફી પેશન્ટ માટે કેરટેકરની ટ્રેનિંગ આપવાના છીએ. એ લોકોની ટ્રીટમેન્ટ એટલા માટે એટલી મહત્ત્વની છે કારણ કે એમના માટે ફિઝિયોથેરાપી સિવાય બીજું કોઈ ઓપ્શન હજી સુધી શોધાણું નથી. અમુક એવા સ્ટીરોઇડ્સ, નોન સ્ટીરોઇડ્સ મેડિસિન્સ છે, પણ એ લોકો અમુક વસ્તુઓ અમુક કારણ સુધીમાં જ હેલ્પફુલ રહે છે, પછી ખાલી ને ખાલી ફિઝિયોથેરાપી ઓપ્શન રહે છે. ફિઝિયોથેરાપીમાં અમે મસલ, જોઈન્ટ મૂવમેન્ટ્સ, પોસ્ચ્યુરલ કંટ્રોલ એટલે કે શરીર પરનો કાબૂ અને રેસ્પિરેટરી કેરમાં હેલ્પફુલ રહીએ છીએ.
અમે અહીંયા સર્વમંગલ આરોગ્યધામ ખાતે કેરટેકર્સને ફિઝિયોથેરાપી 2 કલાકની જે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી પીડિતોને જે જરૂર હોય છે કે 24 કલાકમાંથી મિનિમમ 2 કલાકની કસરતો થવી જોઈએ, એ અમે એમને ટ્રેનિંગ આપશું સો દેટ એ લોકો પીડિતોના ગામડા પર જઈ અને એમને સરસ રીતે સારવાર આપી શકે, જેનામાં સ્પાયરોમીટર છે, વેટ કફ છે, અમુક એવા સાધનો છે જેની મદદથી એમને ટ્રેનિંગ મળતી રહેશે.